In the last lecture of Unit 4 Mind, Body and Medicine, we were talking about the higher level of the cure, higher level of medical cure. How can we get the higher level of medical cure? Yeah, we were discussing about that point. Page number 38. Open the page number 38 and we were on the second paragraph of levels of Ayurvedic healing. આયુર્વેદિક ઉપચારના તબક્કાઓમાં આપણે બીજો પેરેગ્રાફ આવ્યા હતા. બીજા પેરેગ્રાફમાં આપણે પહેલી જ લાઈન એ જોયેલી હતી, હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધ મેનિફેસ્ટ. એટલે કે ઉચ્ચતમ સારવારનો ઉચ્ચતમ તબક્કો તો એ છે કે રોગ દેખા દે એ પહેલા જ તેની ઉપર કાબુ મેળવવામાં આવે, તે પહેલા જ તેને અટકાવવામાં આવે. આપણે આ પહેલા જોયેલું હતું કે આપણે જે મેડિકલ ટ્રીટમેન્ટ લઈએ છીએ એ કેવી હોય છે, તો આપણને રોગ થાય, આપણા શરીરમાં આપણા સેલ્સને એ નુકસાન કરવાનું શરૂ કરી દે અને આપણે મેડિકલ ટ્રીટમેન્ટ લેતા હોઈએ છીએ અથવા સર્જરી કરાવતા હોઈએ છીએ. પણ આ તો એ નુકસાન થયું અને એની ભરપાઈ રૂપે આપણે કરીએ છીએ. ઓલરેડી નુકસાન થવાનું શરૂ થઈ ચૂક્યું હતું અને પછી આપણે તેની સારવાર કરવા આપણે ગયા, તેની સારવાર આપણે કરી, પણ એ નુકસાન થાય જ નહીં, રોગ આપણા શરીરમાં પહોંચે જ નહીં, એ આપણા શરીરમાં એન્ટર જ ન થાય એવી પરિસ્થિતિ ઊભી કરવા માટે આપણે આયુર્વેદિક પદ્ધતિનો સહયોગ લેવો પડે, એનો ઉપયોગ કરવો પડે આપણી લાઈફસ્ટાઈલમાં. તો એ પણ આગળ કીધેલું હતું, ટુ રીચ ધીસ સ્ટેજ we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. આ તબક્કા ઉપર પહોંચવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલને ધ્યાને લેવી પડે, આપણે આપણી લાઈફસ્ટાઈલ વિશે વિચારવું પડે. એન્વાયરમેન્ટ, આપણા સામાજિક અને કુદરતી પર્યાવરણને ધ્યાનમાં લેવા પડે. એ સિવાય વર્ક, આપણું કાર્ય અને આપણી સાયકોલોજીકલ કન્ડિશન, આ ચાર બાબતોને આપણે ધ્યાને લેવી પડે. જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે રોગ આપણા શરીરમાં પહોંચે જ નહીં, એ પહોંચે જ નહીં, તો પછી આપણે કોઈ સારવાર લેવાની જરૂર જ નહીં પડે, આપણને રોગ જ નહીં થાય. તો એ તબક્કા સુધી પહોંચવા માટે આ ચાર બાબતોમાંથી આપણે પસાર થવું પડે. સ્ટુડન્ટ હોય તો સ્ટડી, વર્કની જગ્યાએ સ્ટડી ધ્યાનમાં લેવું. તો એક તો આપણી સાયકોલોજીકલ કન્ડિશન, આપણું કાર્ય, આપણું એન્વાયરમેન્ટ અને આપણી લાઈફસ્ટાઈલ, આ ચાર બાબતોને આપણે ધ્યાનમાં લેવી પડે. લાઈફસ્ટાઈલ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ વિગતે બહુ પહેલાના લેક્ચર્સમાં, જેને યાદ ન હોય એને જોઈ લેવા. સાયકોલોજીકલ કન્ડિશન, આપણી સાયકોલોજીકલ કન્ડિશન કેવી છે એની ઉપરથી પણ નક્કી થાય કે આપણને રોગ થઈ શકે કે નહીં થઈ શકે. આપણે ખૂબ જ વધારે મેન્ટલી ડિસ્ટર્બ હોઈએ તો પછી રોગ થવાનો જ છે. એન્વાયરમેન્ટ આપણું બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો આપણે સ્વસ્થ અને સ્વચ્છ આ બંને પ્રકારના વાતાવરણમાં રહેતા હોઈએ તો આપણને રોગ થવાની સંભાવના નહીવત હોય, તો એ આપણા શરીરમાં પહોંચવાનો જ નથી. પણ જ્યાં અસ્વસ્થતા હશે, જ્યાં અસ્વચ્છતા હશે, તો ત્યાં રોગ વધારે પ્રમાણમાં વકરી શકે. તો આ પર્યાવરણની સ્થિતિ હતી. વર્ક પણ વધારે પડતું ખૂબ જ થાક લાગે એટલું વર્ક પણ ન કરવું જોઈએ. બધા કહે કે આરામ હે, કામ જ કરવું જોઈએ, કામ કરવું જોઈએ, પણ એ પણ લિમિટમાં હોય. 8 કલાકની લિમિટ સુધી બરાબર છે, પણ એનીથી વધારે જે કરો એ શરીરને નુકસાનકારક હોય છે, શારીરિક સ્વાસ્થ્યને પણ અને માનસિક સ્વાસ્થ્યને પણ, બંનેને એમાં નુકસાન થાય. તો આ ચાર બાબતો
ને ધ્યાનમાં લેવી પડે આ સ્તર સુધી પહોંચવા માટે કે જ્યારે આપણે શરીરમાં રોગ પ્રવેશી જ ન શકે. એ સારવારનો સૌથી ઉચ્ચતમ તબક્કો છે. ત્યાં સુધી પહોંચવા માટે આ ચાર બાબતો ધ્યાનમાં લેવી પડે. હવે આગળ આપણે જોઈએ તો we must eliminate the wrong factors in our daily lives that makes us helpless to disease. Factors બાબતો eliminate એટલે બાદ કરવી, ત્યજી દેવી, to give up ત્યાગ કરી દેવો. આપણે એ બાબતોનો ત્યાગ કરી દેવો જોઈએ આપણી લાઈફસ્ટાઈલમાંથી, આપણી જિંદગીમાંથી કે જે આપણને રોગની સામે એકદમ હેલ્પલેસ બનાવી દે, આપણને લાચાર બનાવી દે. જે બાબતો આપણને લાચાર બનાવે છે રોગની સામે, એ બધી જ બાબતોનો આપણે આપણી લાઈફસ્ટાઈલમાંથી ત્યાગ કરી દેવો જોઈએ. એટલે કે તમને તમારી આપણા શરીર બાબતે ખબર હોય કે હું આટલા કલાકથી વધારે કામ કરું એટલે તમને ખ્યાલ છે કે મને કોઈ નાનો મોટો રોગ થાય છે અને એને લીધે પછી પાછળથી વધે છે બધું, અથવા તો હું આવા વિચાર કરું તો પછી મને આવી સમસ્યાઓ થવા માંડે છે, આવા પ્રકારનું પર્યાવરણ મને માફક નથી આવતું, આ પ્રકારની લાઈફસ્ટાઈલમાં આપણી ઉઠવાથી માંડીને સુવા સુધીની બધી જ એક્ટિવિટી આવી જાય. આપણે કેટલા કામ કરીએ છીએ, કેટલું હરીએ ફરીએ છીએ, શું ખાઈએ છીએ, શું પીએ છીએ, ખોરાક એવી વસ્તુ છે કે જે રોગ માટે વધારે પડતું આપણે કહી શકીએ કે જવાબદાર કહેવાય. આપણી જે રોંગ ડાયટ છે, બરાબર, ખોટો ખોરાક, ફાસ્ટ ફૂડ ને એ બધું હોય છે, કોલ્ડ ડ્રિંક્સ ને એ બધું, તો એ બધું વધારે પડતું નુકસાનકારક આપણી માટે હોય. તો એ બધું જે આપણને ખબર હોય કે આનાથી મને આમ થાય છે, તો પછી એનો આપણે આપણી જિંદગીમાંથી, લાઈફસ્ટાઈલમાંથી ત્યાગ કરવો જોઈએ સ્વસ્થ રહેવું હોય તો. To some extent, we are always sick because our life itself is unstable. Unstable, like asthir. At some level, we are always sick because our lifestyle is unstable. એવું કીધેલું છે આપણને. શાને કારણે? બહુ સમજવા જેવું વાક્ય છે કે અમુક અંશે તો આપણે બધા બીમાર હોઈએ જ. આપણે એકદમ સ્વસ્થ દેખાતા હોઈએ છતાંય તે આપણી અંદર કંઈક ને કંઈક રોગ હોય જ. કોઈક ને કોઈક ખૂણે આપણે શરીરમાં કંઈક ને કંઈક નાના મોટા રોગના જીવાણુઓ, બેક્ટેરિયા, વાયરસ પાળતા જ હોઈએ છીએ અને આપણને પોતાને એ બાબતની ખબર જ હોતી નથી. અને એનું કારણ શું છે? તો આપણી અનસ્ટેબલ, અસ્થિર જીવનશૈલી. આ પાઠમાં તમને જીવનશૈલી ઉપર ખૂબ જ ભાર મૂકેલો છે. શું કામ? નહીં, કારણ કે રોગની માટે જવાબદાર જ આપણી જીવનશૈલી હોય છે, આપણી ખોટી જીવનશૈલી. આપણી જીવનશૈલી એવી છે જેના કારણે આપણે હંમેશા કંઈક ને કંઈક અંશે તો માનતા જ હોઈએ. તમને એમ લાગશે કે આ ખોટું હશે, પણ ના, આ સાચી વાત છે. આપણા શરીરમાં એ વિષાણુઓ હોય જ, પણ એ યોગ્ય સમયે એને જ્યારે બહાર આવવાનો, એને જ્યારે દેખા દેવાનો અવસર મળે ત્યારે એ વધારે પડતા આપણી ઉપર હાવી થઈ જાય અને આપણા શરીરને નબળું પાડી દે. બાકી અંદર તો હોય જ. અત્યારની આપણી લાઈફસ્ટાઈલ જ એવી છે કે આપણા શરીરમાં કોઈ પણ રોગના જીવાણુ ન હોય એવું તો બની જ શકે નહીં. આપણે સંપૂર્ણ સ્વસ્થ હોઈ શકતા જ નથી અત્યારના સમય પ્રમાણે. અને એટલે જ આ વાક્ય આપણને કીધું, there are always some disease attacking us, particularly in changes of seasons or in the aging process. છેલ્લે આપણને આપ્યું છે એજિંગ પ્રોસેસ. એજિંગ પ્રોસેસ એટલે કે ઉંમર વધવાની ક્રિયા. There are always some
some disease attacking us. કેટલાક રોગ આપણી ઉપર સતત હુમલો કરતા હોય છે. એક ધારો એનો હુમલો શરૂ છે, કંઈક ને કંઈક રીતે આપણી ઉપર એટેક કરતા હોય, આપણી ઉપર હુમલો કરતા હોય, આપણા શરીર ઉપર. કઈ રીતે અને કયા કારણે? particularly in changes of season or in the aging process. ખાસ કરીને ઋતુઓના બદલાવ ઉપર. જ્યારે એકમાંથી બીજી ઋતુ શરૂ થવાની હોય, એક ઋતુ પૂરી થતી હોય અને બીજી ઋતુ શરૂ થતી હોય, આને જે ટ્રાન્ઝિશન પીરિયડ કહેવામાં આવે, બે ઋતુઓ વચ્ચેનો એ ટ્રાન્ઝિશન ટાઈમ દરમિયાન, એ ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન આ રોગો આપણા શરીર ઉપર એટેક કરતા હોય છે. Some disease attacks us on the transition time or transition period of the season. સિઝનના બદલાવ સમયે આ રોગો, કેટલાક રોગો આપણા શરીર ઉપર હુમલો કરે, અથવા તો ઉંમર વધવાની પ્રક્રિયાને કારણે, જેમ જેમ આપણી ઉંમર વધતી જાય એમ રોગોના હુમલા પણ આપણી ઉપર વધતા જતા હોય છે. અથવા તો રોગોના હુમલા તો હોય જ, પણ આપણી સહન કરવાની શક્તિ, જેમ ઉંમર વધે એમ આપણી સહન કરવાની શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ છે ઓછી થતી હોય, અને એને લીધે એ આપણી રોગો છે આપણી ઉપર હુમલો કરે અને એ આપણી ઉપર વધારે અસર, એજિંગ પ્રોસેસને લીધે અથવા તો ઋતુઓના બદલાવને કારણે. આ બે કારણ એની માટે જવાબદાર હોય. Health is a matter of continual adjustment. હેલ્થ, આપણું સ્વાસ્થ્ય એ હંમેશને માટે બદલાવ માંગે છે. એ હંમેશને માટે એને બદલવું પડતું હોય છે. આપણું સ્વાસ્થ્ય એ કાયમ બદલાવની પ્રક્રિયા છે. તમે કહેશો કે આપણે કાયમ બદલાવની પ્રક્રિયા કઈ રીતે? તો કે ઋતુઓ સતત બદલતી હોય, આપણી ઉંમર પણ ઘટતી તો નથી, વધે જ છે, તો એને કારણે આપણું સ્વાસ્થ્ય પણ સતત બદલતું રહેતું હોય. દાખલા તરીકે 1 વર્ષ પહેલા જેવી આપણી રોગ પ્રતિકારક શક્તિ હોય એવી 1 વર્ષ પછી ન પણ હોય. જો વધારે કોઈને યોગની આદત હોય, કસરતની આદત હોય, પછી પૌષ્ટિક ખોરાક લેવાની આદત હોય, તો એને બહુ વાંધો નથી આવતો. પણ જેની જીવનશૈલી તમારી મારી જેવી હોય તો પછી આ બધા લોકોની માટે ઉંમર વધવાને કારણે પણ અને સિઝનને કારણે પણ ઘણા બધા ઘસારા આપણા શરીરને લાગતા હોય અને એને લીધે આપણી રોગને સહન કરવાની અથવા તો રોગ સામે પ્રતિકાર કરવાની ક્ષમતા ઓછી થતી જાય. પણ એક આ બાબત પણ છે અને બીજી બાબત એ કે આપણો સ્વાસ્થ્યનો સુધારો એ કોઈ ચાલો આપણે 1 મહિનો ખૂબ કસરત કરી લીધી, યોગ કરી લીધા, ડાયટ ફોલો કર્યું, આપણે ચુસ્ત, તો પછી આપણે સ્વસ્થ થઈ ગયા એવું નથી, બરોબર છે? એ પછી આપણે બરાબર દિવસ આપણે એમ કહીએ કે કસરત કરી હતી ને ડાયટ ફોલો કર્યો ને એના 3 મહિના પછી આપણને કોઈ રોગ થયો તો આપણે એમ ન કહી શકીએ કે યાર મેં તો 3 મહિના પહેલા તો કેટલી કસરત કરેલી હતી, કેટલું ડાયટ ફોલો કર્યું હતું, તો અત્યારે હું કેમ બીમાર પડ્યો? અરે પણ એ 3 મહિના પહેલાની બાબત હતી, અત્યારે જૂની થઈ ગઈ. આપણે એ કન્ટિન્યુ નથી રાખ્યો. ત્યારે સ્વાસ્થ્ય છે તો સતત ને સતત જાગૃતિ માંગે છે આપણી. Like navigate a ship upon the sea. જેમ દરિયા ઉપર વહાણને સતત આપણે દિશા આપવી પડે, બરોબર છે? જહાજ લઈને નીકળ્યા હોય, વહાણ લઈને નીકળ્યા હોય ખલાસીઓ, તો હાલો એમ કહી દે કે આપણે તો ઉત્તરની બાજુ લઈ જવાનું છે, તો હાલો વહાણ હોય એને વળાંક ઉત્તરની બાજુ આપી દીધો, તો પછી ઉત્તરની બાજુ જાય રાખશે એવું નથી હોતું. પવનને કારણે, બીજા બધા અમુક વાતાવરણીય ફેરફારોને કારણે એ પોતાની દિશા બદલી નાખશે. એટલે એને સતત ને સતત યોગ્ય દિશામાં લઈ જવું જરૂરી બને. એવું તો નથી હોતું કે બસ ડ્રાઈવર હોય, બસ શરૂ કરે અને પછી એક વખત વળાંક આપી દે
અને પછી કહે કે હવે તો બસ એની મેળાએ જ્યાં પહોંચવાનું છે ત્યાં આપણે પહોંચી જશું. તો એવી રીતનું થાય, કંઈકને ઉડાડી દે, બરોબર છે, ખોટા રસ્તે ચડી જાય. સતત ને સતત વાહનને જેમ સતત ને સતત દિશા સૂચન આપવું પડે, એ જ રીતના સ્વાસ્થ્યની બાબતમાં પણ સતત કાળજી લેવી પડે. અને એ તમને અત્યારે કોરોનાના સમયમાં આપણને આ બધું વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે. Our health is a ongoing concern એટલે કે બાબત, ongoing એટલે કે હંમેશા ચાલુ રહેતી. આપણું સ્વાસ્થ્ય એ હંમેશા ચાલુ રહેતી, હંમેશા શરૂ રહેતી પ્રક્રિયા છે, શરૂ રહેતી બાબત છે. એટલે કે હંમેશા એમાં પરિવર્તન થતું રહે, આપણે પરિવર્તનને સ્વીકારવું પણ પડે, આપણે એ પ્રમાણે એડજસ્ટ પણ થવું પડે. આપણે સ્વાસ્થ્ય સારું જાળવવા માટે થઈને વાતાવરણની સાથે, આપણા ખોરાકની સાથે પણ તાલમેલ મેળવવો પડે, આપણા શરીરની સાથે પણ તાલમેલ મેળવવો પડે. એટલે એને ઓનગોઈંગ કન્સર્ન કીધેલો છે, હંમેશા શરૂ રહેતી બાબત, જેની ઉપર કાયમી ધ્યાન આપવું પડે. The third level of treatment is life enhancement. તો આપણે બે લેવલ ભણી ગયા અત્યાર સુધીમાં, ડિસીઝ ટ્રીટમેન્ટ અને ડિસીઝ પ્રિવેન્શન. પ્રિવેન્શન બાબતે ઉપરનો પેરેગ્રાફ મેં આપણે અત્યાર સુધીમાં જે ભણ્યા એ, અને ડિસીઝ ટ્રીટમેન્ટ એ પણ આપણે ઉપર જોઈ લીધું કે આયુર્વેદ કઈ રીતના રોગની સારવાર કરે છે. હવે થર્ડ લેવલ શું છે? થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. થેરાપી એટલે કે સારવાર. આયુર્વેદનું ત્રીજું લેવલ એ જિંદગીના જીવનના વધારા ઉપર આધાર રાખે છે. આયુષ્યમાં કઈ રીતે વધારો કરવો એ બાબત આ ત્રીજા સ્ટેપ ઉપર આધારિત હોય. Which aims at improving our vitality and enabling us to live longer. Vitality, strength, શક્તિ. જે આપણી શક્તિ અને જે આપણે શક્તિમાં સુધારો કરવા ઉપર અને enabling us to live longer, અને આપણને લાંબુ જીવાડવા ઉપર આધાર રાખે છે. એનો હેતુ એવો છે. સોરી, which aims at improving our vitality and enabling us to live longer. આ ત્રીજા સ્ટેપનો હેતુ આપણી આયુષ્યમાં વધારો કરવો, આપણે જે સ્ટ્રેન્થ છે એમાં વધારો કરવો, અને આપણે લાંબુ કઈ રીતના જીવી શકીએ એ એના હેતુ હોય છે. It does not merely prevent disease but show us how to increase our positive energy. એ ફક્ત રોગને જ અટકાવતું નથી. આ ત્રીજા સ્ટેપમાં જે આપણને સારવારના તબક્કો છે એ તબક્કો ખાલી રોગને જ અટકાવતો નથી. રોગને તો અટકાવે જ છે, પણ એ સિવાય બીજું કયું કાર્ય કરે છે? But shows us how to increase our positive energy. પરંતુ આપણે પોઝિટિવ એનર્જી, આપણે સકારાત્મક ઉર્જા કઈ રીતે વધારવી એ બાબત ઉપર પણ આધાર રાખે છે. એ બાબત પણ આપણને શીખવે છે. રોગમાંથી તો છુટકારો આપે જ, પણ આપણી સકારાત્મક ઉર્જાને કઈ રીતના જાળવી રાખવી, આપણામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કઈ રીતના કરવો એ પણ આપણને શીખવે છે. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. અને છતાંય આયુર્વેદ આપણને aims at creating health. આયુર્વેદનો હેતુ આપણું સ્વાસ્થ્ય બનાવવાનો છે. એટલે કે આપણું સ્વાસ્થ્ય સારામાં સારું જળવાઈ રહે, આપણે હંમેશા તંદુરસ્ત રહીએ એ બાબતનો છે. અને બીજા હેતુ ક્યાં કે છે? અવોઇડિંગ ડિસીઝ. રોગોથી આપણે દૂર રહીએ, રોગ આપણી સુધી આવે નહીં.
એ બાબતનો પણ હેતુ છે આયુર્વેદનો, અને ત્રીજો હેતુ છે એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગ, અને આપણને લાંબા સમય સુધી કઈ રીતે આપણે જીવી શકીએ એ બાબતનો હેતુ હોય છે આયુર્વેદ. એટલે તો તમે જુઓ તો બહુ જૂના સમયના લોકો છે લાંબુ જીવતા, અને જેમ જેમ આધુનિક સમયગાળો આવ્યો, અત્યારે આપણે આધુનિક સમયમાં રહીએ છીએ. નાઉ વી આર લિવિંગ ઇન modern era, extremely modern era, but our ratio of living is decreasing. પણ આપણો જે જીવન જીવવાનો જે રેશિયો છે, સરેરાશ આયુષ્ય છે, એ ઘટતું જાય છે. એ હવે પહેલા જેટલું રહ્યું નથી. પહેલાના લોકો વધારે જીવતા, અત્યારના લોકો તો સરેરાશ આયુષ્ય ઓછું થઈ ગયું છે. શા કારણે? તો કે અત્યારનો આપણો ખોરાક બહુ અનસ્ટેબલ થઈ ગયો છે, અને અત્યારે હોય કે એટલું બધું પહેલા પ્યોર જે આવતું એટલો બધો પ્યોર અત્યારનો ખોરાક પણ રહ્યો નથી, અને એની વિશે એ બાબતે આપણે કંઈ કરી શકીએ એમ પણ નથી. એ આપણે સ્વીકારવું રહ્યું, અને એવું જ રહેવાનું છે. બીજી આપણી લાઈફસ્ટાઈલ, એ વિશેના કારણો તો છે જ ઘણા, આપણે ઉપર જોઈ ગયેલા છીએ. The fourth level of Ayurveda healing is awareness development. છેલ્લું ચોથું સ્ટેપ આયુર્વેદ હીલિંગ નું, આયુર્વેદિક ઉપચારનું છે અવેરનેસ ડેવલપિંગ, એટલે કે જાગૃતિમાં વધારો કરવો, જાગૃતિનો વિકાસ કરવો. શેની જાગૃતિ? તો કે રોગો બાબતની જાગૃતિ તથા સ્વાસ્થ્ય બાબતની જાગૃતિ. લોકોમાં સ્વાસ્થ્યની જાગૃતિ બહુ ઓછી હોય છે. અત્યારે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકો આવા કોરોનાના કપરા કાળમાં પણ માસ્ક વગરના આંટા મારતા હોય, જાણે કાંઈ એને પીડિત ન હોય, અથવા તો એને કઈ બીક જ ન હોય, એને કોરોનાનો ડર જ ન હોય, એ રીતના આંટા મારતા હોય. તો એ જાગૃતિનો અભાવ છે, એ સીધું દેખાય આવે. તો આયુર્વેદ આપણને રોગો બાબતે જાગૃત પણ બનાવે છે, ને આપણા સ્વાસ્થ્ય બાબતે પણ આપણને જાગૃત બનાવે છે. આપણે સ્વસ્થ તો બંને રીતે રહી શકીએ. આપણે રોગને પણ જાણતા હોઈએ, અને આપણે સ્વાસ્થ્યને, આપણે સ્વાસ્થ્ય આપણું કઈ રીતના સારું જાળવવું એ બાબત જાણતા હોઈએ, તો આપણે સ્વસ્થ વધારે રહી શકીએ. This requires a spiritual approach of life. અને આ બાબત માટે જીવનમાં સ્પિરિચ્યુઅલ એપ્રોચની જરૂર પડે છે. એપ્રોચ એટલે દ્રષ્ટિકોણ, અને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે અધ્યાત્મ શબ્દ ભગવાન ઈશ્વરની સાથે સંકળાયેલો છે, પણ અધ્યાત્મ એટલે કે ફક્ત ઈશ્વરનું ભજન કીર્તન કરવું એ નહીં. અધ્યાત્મ એટલે કે પોતાનો આંતરિક વિકાસ કરવો, પોતે જે પોતાનું મન છે, પોતાનો આત્મા છે, એને એની વિશે આપણે જાગૃત બનવું, એને ઓળખવા, અને મનથી જ, આત્માથી જ પવિત્ર રહેવું, શુદ્ધ રહેવું, આપણા વિચારોને શુદ્ધ રાખવા. એ પણ સ્પિરિચ્યુઅલિટીમાં જ આવે છે, એ પણ અધ્યાત્મમાં જ આવે છે. આપણે માણસ થઈને માણસાઈ નથી રાખતા, પણ માણસાઈની હદમાં રહેવું અથવા તો માણસાઈ રાખવી એ અધ્યાત્મમાં જ આવે. તો આ બાબતે અવેરનેસ ડેવલપિંગમાં સ્પિરિચ્યુઅલ બાબતોનો, આધ્યાત્મિક બાબતોનો પણ સમાવેશ થાય છે. તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ. હવેનો જે છેલ્લો પાઠ છે, આવતા લેક્ચરમાં આપણે એની વિશેની વાત કરીશું.